આ જો ખાઈ જો ભૂખલી મિત્રો આપણું સનરૂફ આ રહ્યું ની આ સનરૂફ ખોલવાનું ગાઈડું હે જો ઉતામળ જેટલી કે શું થયું ફટકાણી. તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં છો ફરી પાછા મારા નવા વ્લોગની અંદર તમારું સ્વાગત કરું છું અને મિત્રો મારો વ્લોગ જોતા ને તમે મજામાંનો એવું થોડું બને અને મિત્રો આપણો વ્લોગ કન્ટિન્યુ રાખજો હજી તમારો ભાઈ છે ને સારા કન્ટેન્ટ લાવવાનો છે અને મિત્રો એમાં એવું છે કે હમણાં છે ને હું વ્લોગ નથી બનાવતો કેમ કે ટાઈમ જ નથી મળતો ને એટલા માટે પણ મને એવું લાગે કે વ્લોગ મારે સતત ચાલુ રાખવો પડશે તો મિત્રો આજથી આપણે વ્લોગ કન્ટિન્યુ રાખી અને જોવી કેટલા દિવસ સુધી થાય અને આપણે છે ને 30 દિવસનો ચેલેન્જ લીધો છે 30 દિવસ સુધી સતત આપણા વ્લોગ આવી જશે વ્લોગ અને બધી રીતે અને સારા કન્ટેન્ટ આવશે અને મિત્રો છે ને તમારા ભાભીએ મસ્ત મજાની સબ્જી અત્યારે બનાવે છે તમારા ભાભી ઉપર છે હું ત્યાં નીચે બેઠો હો અને મિત્રો તમારો ભાઈ ને જો પાણી પીન દી ઘટે ખરેખરો મિત્રો તમે છે ને યાર મારી ચેનલને સપોર્ટ આપો યાર અને મને પણ સપોર્ટ આપો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દીધી સબસ્ક્રાઈબ કરી નાખો તો ચાલો બ્લોગ કન્ટિન્યુ અને મિત્રો અમારા ભાઈને આમ જો મસ્ત મજાની હેરસ્ટાઈલ બનાવી હમણાંથી હું એને આવી રીતના માથું ઓળવું છું કેમ કે આ મને વાળ સારા લાગે તમને કેવા લાગે કમેન્ટ કરી દેજો તો મિત્રો અત્યારનો ભાભી છે ને મસ્ત મજાનું જમવાનું બનાવી દીધી અને જો તમે જો શાક બને મસ્ત મજાનું કાલે દાળ હતી અને આજે છે રોટલીનો વઘાર કરવાનો છે તો જો તમે જોવો છો રોટલીનો અત્યારે હું કે ભૂકો કરી નાખ્યો છે અને કાલે તમારા ભાભી છે ને ઘરે થાબડી બનાવી પણ થાબડી જોવો તમે આ થાબડી જેવું લાગે કાંઈ તમને મિત્રો એકદમ બારી નાખી આવવાનું ઉખડતી પણ નથી ચોટી ગઈ છે ચીગમ ગોતે તો મિત્રો મને છે થોડીક શરદીની અસર થઈ ગઈ છે અને તો ભાભીએ મસ્ત મજાનો રૂમ બૂમ પણ સાફ કરી નાખ્યો છે અને કામ પણ એટલું છે તો ચાલો હું થોડુંક કામ કરી નાખું અને પછી મળી પાછા વ્લોગની અંદર પાછા હો આઘા પાછા નહીં અને મિત્રો ડીસીનું કામ પણ એટલું બધું છે આમ જો તમે જો ચણિયા ચોળી અહીંથી નામ છે બ્લેઝર પડ્યા છે કપડાં એટલા છે અહીંયા એટલા છે ઉપર એટલું બધું કામ પડ્યું છે મિત્રો હું જાઉં અત્યારે ઉપર અને કામ કરી નાખી ચાલુ અને મિત્રો જો તમે ઉપર આવ્યો ને અમારા શિવાંશભાઈ રોતા હતા શિવાંશભાઈ થોડીક વાર તેડી લીધા નહીં શિવ કહેતો હેલો ગાઈસ કહેતો કેમ છો બધા મજામાં છો કહેતો તો મિત્રો અમારા શિવાંશભાઈ રોવે છે એટલા માટે થોડી વાર રમાડવો પડશે શિવાંશભાઈ ખાના રહી ગયા મિત્રો ફરી પાછા આપણે નીચે આવી ગયા તો ભાભીએ જમવાનું કાઢ્યું હોય જો ઉતામળ જેટલી કે શું થયું ફટકાણી લઈ જમવામાં આજે છે ખાલી રોટલીનો વઘારે મસ્ત મજાનો અને જમવા વટનું તમારા ભાભીએ બનાવ્યું છે રોટલીનો વઘાર એમ કેટલી ટાઈમ લાગ્યો બસ 10-20 મિનિટનો ઓહો છાશ બાસ આપી દીધી આપણે જોવો તો ચાલો મિત્રો થોડું ખાઈ લે ભૂખ લાગી તમારા ભાઈને હટી અમારા શિવાંશભાઈ પણ ઉપર હોઈ ગયા છે કામ બામ કરવું નથી કરવાનું કામ કરવાનું તમે જો મસ્ત મજાનો ખીચડીનો રોટલીનો વઘાર મસ્તીનો અરે આપણી ચમચી પણ આવી ગઈ છે શું આમાં શું કર્યું ખાવાનું એમ હા તો ચાલો મિત્રો ખાઈ લઈને છાશ બસ આપી દીધી છે અને ફાઇનલી મિત્રો તમારા ભાઈ જમી લીધું હોય મસ્ત મજાનું અને વરસાદ ને ઝરમર ચાલુ થઈ ગયો જુઓ તમે આપણી ફોર્ચ્યુનર આગળ પલરી ગઈ છે દુકાને જવાનો ઈરાદો છે મારે તો ચાલો ઉપર પહેલાં જાઓ ડોલી આગળ બેઠી છે કેમ બેસી ગઈ પપ્પાને ફોન કરો તો કામ કરો ચાલો હાલો હાલો હું કરો ફોન કર્યો ઘરે ફોન કર્યો તમે ઉપાડ્યો મિત્રો વરસાદ આવે ને એ પહેલાં હું દુકાને જઈ આવું કેમ કે વસ્તુ લેવી છે ને એટલા માટે એની મસ્ત મજાનો નાસ્તો લઈ આવ્યો ત્યારે ભૂખ લાગી ગઈ પાછી તમે જોવો છો મિત્રો નાસ્તામાં હે ચણા બટેકા બહુ મસ્તીના હે એક નંબર આમ જો આ જો ખાઈ જો ભૂખલી હો ને ભૂખ લાગી છે ને તો હું ખાય સિંગ ખાય ઓલી મસાલાવાળી જો તમે દિલ ખુશ તો ચાલો મિત્રો અત્યારે આપણે હવે નાસ્તો ખોલી
નામ જવા દે આખું જોઈ લ્યો મિત્રો કેમ હે બાકી એક નંબર મોર જો હવે ખાવાનું ચાલુ કરશે હમણાં કે નથી ખાવું કરીને ખાવા માંડી અને મિત્રો હે ને લાઇટ હે નહીં ને એટલે મેં આગળ બારે દરવાજા પાસે બેઠા હી નહીં લાઇટ હે નહીં એટલે ને જો ચાલો મસ્ત મજાનો નાસ્તો કરવો હોય તમારે પણ કરવો તો આવી જાવ આપણે સિંગ તોડવાના મિત્રો આ આપણું સનરૂફ આ રહ્યું નહીં આ સનરૂફ ખોલવા સીધું ખુલી જાય પછી સીધું ઉપર આવવાનું માહોલ તમે જુઓ મિત્રો એકદમ મસ્તીનો માહોલ થઈ ગયો છે તમે જોવો છો હું છે ને ઉપર આવ્યો ત્યાં વરસાદ ચાલુ છે નીચે લાઇટ છે નહીં તો કામ તો થશે નહીં એટલે ઉપર આવ્યા મને મિત્રો આ ટાંકો હોય ને 1960ની સાલનો આગળ પડ્યો હોય તમે જુઓ આનો ઇતિહાસ બોલે ઇતિહાસ અને આ બધું જુઓ મિત્રો એકદમ મસ્તનું વાતાવરણ થઈ ગયું વરસાદ એને થોડો ચાલુ છે અને મિત્રો સામે મસ્ત મજાના પક્ષી બેઠા તમને બતાવું જુઓ તમે એ પણ વરસાદની મજા લીવે છે હું અહીંયા અમારી છત ઉપર આવ્યો મિત્રો હમણાં થોડી એવું થાય કોમેડી વિડીયો બનાવી પણ વરસાદ ને એટલે કોમેડી વિડીયો અત્યારે નથી બનતા જુઓ મિત્રો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે મજા આવે ખરેખર તો ફાઇનલી મિત્રો અત્યારે આવ્યો છું કપડાં દેવા માટે તો તમે જોવો છો ત્યાં કસ્ટમરને કપડાં દેવાના છે અહીંયા અને લિફ્ટ છે ત્રીજા માળે નીચે આવે છે ભાભી ઘરે જમવાનું એવું બધું બનાવે છે બરાબર અને મિત્રો આ છે ને વરસાદ એવો હોય ને વાત ન પૂછો તમે મોરબીમાં અત્યારે થોડો વરસાદ ચાલુ છે અને આખો દિવસનું વાતાવરણ છે ને એકદમ ઢાઢું રહ્યું છે ને મજા આવે એવું તો મિત્રો ચાલો અત્યારે હું કસ્ટમરને કપડાં દેવા આવી ગયો છું અહીંયા ઘરે ગોકુલ મથુરામાં તમે જોવો છો તો ફાઇનલી મિત્રો આગળ કપડાં દઈ દીધા છે ને હું જાઉં છું ઘર બાજુ ને કપડાં બધું કામ પતી ગયું છે હવે તમારા ભાભીમાં ઠંડુ લઈ જવાનું એટલે તમારા ભાભીએ મંગાવ્યું હતું તો તમે જોવો છો બીજા માળે લિફ્ટ પહોંચી ગઈ છે અત્યારે અને ફાઇનલી હવે અત્યારે આપણું ફોર્ચ્યુનર નીચે ઊભી છે અને જવાનું હવે સીધું ઠંડાવાળાની દુકાને બ્લોગ કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી તો ભાઈ ઘરે પહોંચી ગયો આની અંદર છે આપણે ગુલ્ફીનું લીધું છે તો ભાભી આટું તો અત્યારે ફ્રીજમાં રાખી દે પૂછ લઈ પેલા ખાવી ફ્રીજમાં રાખી દે ફ્રીજમાં રાખી દે એમ અત્યારે નથી ખાવી ખાઈને પછી તમે ખાઈ છો શિવાંશભાઈ ખાઈને હે પછી શિવાંશ હે ખાઈને પછી ચાલો મિત્રો આપણે તે ફ્રીજમાં રાખી દઈએ કેમ કે જમીન બમીન પછી ખાશે અને આની અંદર તમે જો ફ્રીજ કેટલું આમ હીટ ઓછું રાખતી હતા નોર્મલ તો ફૂલ હે ક્યાં નોર્મલ હે છે મિત્રો આની છાશ છે ને તમે જો તે ફફડાટી બોલાવે એકવાર અને આની અંદર ને કાંઈ વસ્તુ ન હોય બે શીશા હોય અને છાશ રાખી બાકી આવો ને આની અંદર હોય બાકી બધું નીચે શાકભાજીનું બધું પડ્યું છે ભાભી હવે શાક શેનું બનાવવાનું એ પૂછી લઈ શાક શેનું બનાવ્યું સેવ ટમેટાનું અચ્છા અને અમારા શિવાંશભાઈ છે ને હજી ઉઠા છે નાનું નાનું બબુલું હોય એટલે પછી અમારા શિવાંશભાઈ મોટા થઈ છે એટલે અમારા શિવાંશભાઈ વ્લોગ બનાવશે નહીં બહુ ખતરનાક છે રોવાનું ચાલુ કરે એટલે પછી કોઈનું માનતું નથી હાર્યું નહીં તો હાલો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીને આજનો વ્લોગ જો તમને સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો પછી આગળ કાંઈ નહીં. તો મિત્રો આટલું તમે કરી નાખજો કેમ કે તમારો ભાઈ એને બહુ મહેનત કરે છે અને તમારા ભાભી હવે દિવસે વ્લોગમાં આવતી રહી છે નહીં તો હારા કન્ટેન્ટ લાવવાના આપણે તો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીને આજનો વ્લોગ જો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો શેર કરી નાખો અને આવા નવો વ્લોગની અંદર મળીએ તો જય માતાજીને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીને બાય.